નમસ્કાર, હું છું રાકેશ પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત। આજે અમે આપને એક એવા કાર્યક્રમની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સમાજની એકતા અને વિદ્યાર્થીઓના સન્માનનો અનોખો સંગમ જોવા મળ્યો। લુણાવાડા ખાતે આવેલા ગોસાઈ સમાજના હોલમાં શ્રી લુણાવાડા ગોળ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના હિતમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને આ વખતે સ્નેહ સંમેલનની સાથે સાથે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓ જેમણે ધોરણ 10, 12 અને કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા છે તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ ઇનામ વિતરણ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું અને અન્ય વિદ્યાર્થીઓને પણ વધુ મહેનત કરવાની પ્રેરણા મળી। આ સમગ્ર કાર્યક્રમ સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સ્નેહ સંમેલન પ્રસંગે મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। લુણાવાડા ખાતે ગોસાઈ સમાજના હોલમાં શ્રી લુણાવાડા ગોળ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના હિતમાં વર્ષોથી ચાલતી પ્રણાલિકા સ્નેહ સંમેલન અને સાથોસાથ ધોરણ 10, 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સારા માર્કે પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે, તેમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો છે અને ખૂબ જ મોટી સંખ્યાઓમાં જ્ઞાતિબંધુઓ સૌ પધાર્યા છે અને આ કાર્યક્રમ સમાજના પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો છે અને ખૂબ જ સારી માત્રામાં નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો સમાજના હિતમાં થતા રહે, સમાજના હિતમાં નિર્ણયો થાય એ બદલ ભગવાનને પ્રાર્થના કરીએ। હર હર મહાદેવ। આગામી સમયમાં જે સમાજના સમૂહ લગ્ન છે, સમૂહ જનોઈ છે, બધા કાર્યક્રમો જે થતા હોય એ કાર્યક્રમો બધા કદમથી કદમ મિલાવીશું અને સાથે રહીને આ દરેક કાર્યક્રમને સફળ બનાવીશું એવો નિર્ધાર કરવામાં આવ્યો।